સોસાયટી હેન્ડઓવર લેવાની ઉતાવળમાં છો? રોકો. ખોટી કમિટી હેન્ડઓવર લે તો ભવિષ્યમાં મોટો કાનૂની ફસાવડો આવી શકે છે. નમસ્કાર મિત્રો, હું છું રિયા, શ્રીજી રિયાલિટી તરફથી. સોસાયટી હેન્ડઓવર કોણ લઈ શકે છે? બિલ્ડર બનાવેલી કમિટી માન્ય છે કે નહીં? આ વિડિયો આખો જુઓ, કારણ કે એક ભૂલ તમને વર્ષો સુધી મુશ્કેલી આપી શકે છે. બિલ્ડર શરૂઆતમાં જે કમિટી બનાવે છે એને કહે છે એડ હોક પ્રોવિઝનલ કમિટી. ધીસ કમિટી કાયદેસર નથી. બિલ્ડરની કમિટી નો હેન્ડઓવર ઓથોરિટી. કોઈ એક સભ્ય અને ચેરમેન પણ એકલા સોસાયટી હેન્ડઓવર લઈ શકતા નથી. સોસાયટી તરફથી પ્રોપર રેઝોલ્યુશન ઓથોરાઇઝેશન લેટર હોય તો જ માન્ય થાય. સાચી રીતે હેન્ડઓવર કોણ લઈ શકે? રજિસ્ટર્ડ કોઓપરેટિવ સોસાયટી, એજીએમ દ્વારા ચૂંટાયેલી કમિટી, ચેરમેન, સેક્રેટરી એન્ડ ટ્રેઝરર ટુગેધર. આ ઇલેક્ટેડ કમિટી જ બિલ્ડર પાસેથી હેન્ડઓવર લઈ શકે છે. સોસાયટી હેન્ડઓવર લેતા પહેલા આ દસ્તાવેજ વગર હેન્ડઓવર લેવું મોટી ભૂલ છે. લેન્ડ ટાઇટલ ક્લિયર, અપ્રૂવ્ડ પ્લાન, completion or BU permission, water, light, drainage NOC, common amenities list, accounts and maintenance statement. આ વગર હેન્ડઓવર લેશો તો ફ્યુચરમાં લીગલ પ્રોબ્લેમ ચોક્કસ આવશે. ફક્ત રજિસ્ટર્ડ સોસાયટીની ઇલેક્ટેડ કમિટી જ લઈ શકે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સોસાયટી હેન્ડઓવર ચેકલિસ્ટ, રેઝોલ્યુશન ફોર્મેટ બિલ્ડર, સામે ઓબ્જેક્શન પોઈન્ટ જોઈતા હોય તો કોમેન્ટ કરો અથવા કોન્ટેક્ટ કરો. શ્રીજી રિયાલિટી, રિયલ એસ્ટેટ એન્ડ સોસાયટી ગાઈડન્સ.